હાથ જોડીને વિનંતી કરું છું. અમારો આખો પરિવાર એક જ માર્કેટ ભરોસે હતો, તો આજે અમારું માર્કેટની હાલત બહુ ખરાબ છે. તો એમને હાથે ઊભો કરેલું સ્ટ્રક્ચર હળગતું જોઈએ તો એમને બહુ ખોટું લાગશે, એટલે અમે ના પાડી છે તમે નહીં આવો. ફેમિલીને અમે એવું કીધું છે કે અમે રીસ્ટાર્ટ બટન દબાવીશું અને ફરીથી ચાલુ કરીશું. હમણાં ખીચામાં કાંઈ નથી, પર વિશ્વાસ છે. આ શબ્દો છે સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં જીવનભરની મૂડી ગુમાવનારા યુવા વેપારીના. અક્ષતભાઈએ પણ ભારે હૈયે પરિવારની જીવનભરની કમાણી ખાક થવાનો વસવસો વ્યક્ત કર્યો હતો. મારા પપ્પાએ આજથી 20 વર્ષ પહેલાં આ માર્કેટમાં કામ ચાલુ કર્યું હતું. એમને ધીરે ધીરે કરીને કામ વધાર્યું હતું. મારી જોઈન્ટ ફેમિલી છે, મારા કાકાની ને બધાની દુકાન આ જ માર્કેટમાં છે. અમારો આખો પરિવાર એક જ માર્કેટ ભરોસે હતો, તો આજે અમારું માર્કેટની હાલત બહુ ખરાબ છે. પપ્પા નથી આવ્યા, અમે ના પાડી છે. અમે તો એમને આપેલો વારસો લઈને બેઠા છીએ, પરંતુ એમને હાથે ઊભો કરેલું સ્ટ્રક્ચર હળગતું જોઈએ તો એમને બહુ ખોટું લાગશે, એટલે અમે ના પાડી છે તમે નહીં આવ. અમારો માલ તો બળ્યો જ હતો. 2 દિવસ પહેલાં માલની ચિંતા હતી, પરંતુ હવે અમારી લાખોની પ્રોપર્ટીઓ છે એ પણ ખાક થઈ ગઈ છે. એટલે માલ સાથે સાથે હવે પ્રોપર્ટી પણ નથી. પપ્પા ઘરની દુકાનમાં બેઠા હતા, હવે એમને ભાડા પર દુકાન ચાલુ કરીશું અમે. ભલે ભીષણ આગમાં સર્વસ્વ હોમાઈ ગયું હોય, પણ અક્ષતભાઈને વિશ્વાસ છે કે તેઓ ફરીથી બાપદાદાના ધંધાને બેઠો કરશે. ફેમિલીને અમે એવું કીધું છે કે અમે રીસ્ટાર્ટ બટન દબાવીશું અને ફરીથી ચાલુ કરીશું. બસ અમને 2 વ્યક્તિઓ પર ભરોસો છે. એક માનનીય સરકારશ્રી અમારી મદદ કરે ને આ સ્ટ્રક્ચર પાછું ઊભું કરે, અને એક અમારા વેપારીઓ જેમને અમે એટલા વર્ષોથી ઉધાર આપીએ છીએ કે આપ સૌ અમને આ વખતે સપોર્ટ કરો અને અમારા જેટલા બાકી આઉટસ્ટેન્ડિંગ છે એ પરત બધાને આપો, મારા જ નહીં, આ માર્કેટના બધાને આપો. તેથી અમે જલ્દીથી જલ્દી આવતી દિવાળી સુધી પાછા અમારા ઘરે દીવા સળગે. હું હાથ જોડીને વિનંતી કરું છું, હમણાં શિવશક્તિ માર્કેટના વેપારીને પરિસ્થિતિ સારી નથી. તમે આનો ફાયદો ના ઉઠાવો. બધી માર્કેટના એસોસિએશનને ખાસ વિનંતી કરું છું, બધા બ્રોકરને વિનંતી કરું છું, કોઈને ખોટું ભાડું લઈને આ વખતે વેપારીઓનો ફાયદો ના ઉઠાવશો એવી તમારા બધા પાસે આશા રાખું છું. હમણાં ખીચામાં કાંઈ નથી, પર વિશ્વાસ છે, હું નહીં આખું માર્કેટ અમે ઊભું થશું.